આમાં તો રાખવું જ પડે હો ભાઈ પેટ્રોલ, આ બે ગાડીમાં, કેમ કે આ ગાડી મારી છે ને આ દિલીપભાઈની ગાડી છે. આમાં બધા મિત્રો, જય માતાજી જય શ્રી રામ. ફરી એકવાર નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. આજે વિચારીએ છીએ કે આમ કંઈક નવા લોકેશને જઈએ, મજા લઈએ. આપણી સાથે છે પણ બે મિત્ર અહીં રસ્તામાં જ છે, સાથે જ છે આપણી, એની મુલાકાત કરીએ આપણે. તો શું છે, કઈ બાજુ જવાનું છે રખડવામાં? આમ કઈ બાજુ? આમ કેમ જોયા કરવાનું તમારે, આમ ક્યાં જાય જોયા. તો હું દિલીપભાઈ હું હાલે લઈ જાય જવાનું ગાડી. હા એક પેટ્રોલ છે, ખબર પડી જાય કોમ આવેલું ઠીક છે. આગળ હાલા ડ્યુક હો ભાઈ. અહીંયા ખાતરા ભેરા શું છે પાણીના બધે? વરસાદે આવે છે આમ મધરો મધરો ધીમો ધીમો. આમ તમે જોઈ શકો છો લોકેશન. આમ કાંઈ નહીં, આગળ તમે જોતા રહેજો, સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. મિત્રો આપણે આમ પેટ્રોલ પંપ આવી ગયું છે, કેમ કે આ પેટ્રોલ ટૂંકી ગયું હતું થોડુંક એવું અમારે ગાડીમાં, એટલે પેટ્રોલ નાખીને આપણે આગળ વધ્યા. આમ અહીંયા છે બધા મિત્રો. કેટલાને નાખ્યું ભાઈ? એટલામાં થઈ રહે બોલું? રહેવા દે ને ભાઈ, 500 રૂપિયાનું નાખ્યું પેટ્રોલ. આમાં તો રાખવું જ પડે હો ભાઈ પેટ્રોલ, આ બે ગાડીમાં, કેમ કે આ ગાડી મારી છે ને આ દિલીપભાઈની ગાડી છે. આમાં તમારે સાગરને શું કેવું? સાગર જય માતાજી. પૈસા ખાઈ નાખ્યા આપણે, આગળ વધ્યા અહીંથી ધીમે ધીમે. દુકાન છે આપણા ભાઈબંધની, ત્યાં જ જવાનું છે આપણે ભજીયા ખાવા. તમને બતાવે તો કાંઈ નહીં મિત્રો, તમે જોતા રહેજો, આગળ બતાવીએ તમને પણ. ગયા હતા ભજીયાની દુકાને, પણ ત્યાં વરસાદ આવી ગયો એટલે પછી કાંઈ લઈ ન હતા. આપણે વળતા આવી ગયા છે ગલતેશ્વર મહાદેવે. આ બધા પલ્લી ગયા છે સાગરભાઈને. જય માતાજી ભાઈ. આપણે લકીભાઈ, દિલીપભાઈ. દિલીપભાઈ વરસાદ કેવો લાગતો હતો? દિલીપભાઈના કપડા પકડી ગયા. હા, છાટા ઉડાડી, તારી ગાડી જ ઉડાડ્યા. હા, પંખા વંખા છે ને તારા ફાસ છે. પાર્કિંગ ના કેટલા દીધા હતા? 10 રૂપિયા. 10 રૂપિયા લે પાર્કિંગ તો લે જ છે ને, 10 રૂપિયા દેવા જ પડે. હવે ભાઈ ગામમાં છે ને કમાણી કરવાનું સારું કર્યું, પણ કાંઈ વાંધો નહીં, 10 રૂપિયામાં આપણે કાંઈ. તો આપણે દર્શન કરી લઈએ. શ્યામભાઈ ને આમ બધા હાલા જાય છે ધીમે ધીમે. ભોજનાલય હતી પાડીને, તો હવે તો અહીંયા પાડીને આમ નવું બનાવે છે, આમ રૂમ ને બધું વ્યવસ્થિત. આમ જો મહાદેવના તમે અહીંથી સેટેથી દર્શન કરી લો, ખાલી લોકેશન જોવો તમે એનું. અહીંયા ગેટ છે. અત્યારે અહીંયા ધૂન ચાલુ છે. મસ્ત વાતાવરણ પણ એકદમ મસ્ત છે. આમ વાદળ આમ કારા ભમ્મર થઈ ગયા છે. આમ વરસાદ આવે એમ છે અત્યારે. તો અત્યારે ધૂન અહીંયા ચાલુ છે.
ગલતેશ્વર મહાદેવ સ્કૂલ ઓફિસ. તો આપણે અહીં ચપ્પલ કાઢી નાખીએ. હવે ચપ્પલ અહીં મૂકી દે. એનું કાઉન્ટર છે અહીં ચપ્પલનું. ચપ્પલ કાઢીને દર્શન કરી લે. તો આપણે મહાદેવના દર્શન કરી લીધા છે મિત્રો. તો હવે અહીંથી હવે ઘર તરફ જઈએ. હવે રખડતા રખડતા હવે ધીમે ધીમે વરસાદ પણ આવે છે બહુ મસ્ત મજાનો અત્યારે. તો હવે અમારે શ્યામભાઈ કહે છે કે હવે ઘરે જઈએ એ કે. તો હવે શું છે શ્યામભાઈ, કઈ બાજુ જવાનું છે? વરસાદ આવે છે થોડો થોડો, ઘરે જાય પછી. તો હું દિલીપભાઈ હું હવે એલા ભાઈ ગાડું જે કપડા ફૂલી દે ને એક હુકાતા શું કરું? કેવી વાત કરો યાર દિલીપભાઈ બીજા તમે? કપડા 3 જોડી છે, 2 જોડી પલ્લી ગયેલા. આ પીવી પડે શું કરવાનું કયો તમે? એવું છે એમને? તો કાંઈ નહીં મિત્રો. ઘેર ઉડી વરસાદ ના હોય પેલા તો બધું ઉપાડી ને સમજાય. તો હવે નાસ્તો કરવાનું શું છે? તમે નાસ્તો કરાવતા હતા. જેમ કે વિચાર કરીએ હમણાં હાલો ને. કામરેજ જવાનું છે એમને? તો હું સાગર તારે શું કહી કેવાનું? ભાઈ કાંઈ કેવું નથી. આ કેવીક મજા આવી તને? સુરત કેવીક મજા આવી તને? મજા જ આવે ને ભાઈ. તો આજે હું રજા હતી તારે? હા રજા હતી એટલે રજા હતી એટલે જ આવ્યા. તો આજે શું છે કે રજા હતી એટલે બધા કહે કે હવે રખડી આવ્યો થોડુંક એવું. તો રખડીને થાકી ગયા છે હવે ને પછી જાય ઘર તરફ. તો કાંઈ નહીં, તમે જોતા રહેજો, આગળ મળીએ. તો નાસ્તો કરવાનો હતો એટલે થોડોક નાસ્તો કરી લઈએ આપણે. તો અમારે શું છે કે આ દોડો ખાવાનો છે. મજા આવી જાય ને? તમારે ખાવો હોય તો કયો. અહીં શ્યામભાઈ ને ઊભી ગયા છે આમ નાસ્તો. દોડો ખાધો એમને? તો પછી બહુ ભૂખ લાગી હતી. હા તો દો ખાવ છો. કોઈ દી ભારવાનો એમ ઓલું ચાલુ હોત કઈ ગયું. આ જો અંદાય પેલા ખાવામાં સ્પીડ હોય ને તો આની આપણે તો છે જ ને ભાઈ. કેમ કે આમાં લીંબુ ને નિમક ને કેવી બધાયના ડોડા જો. આને હજી પોણો બાકી છે, આને પોણો છે, આ પોણો ખાઈ જ ગયો જો. આ શું છે? આ તો અમને નથી ખબર. આને આને શું કહેવાય? આને શું કહેવાય? સ્ટાર. ઓલો સ્ટાર આવે ને આપણે દોરી જાય. સ્ટાર જેવું જ છે હો તો. ગલતેશ્વર. ઓ રખડીને ભાગી ગયા છે. તો હવે આપણે વ્લોગની વિદાય લઈએ. અહીંયા વ્લોગ પૂરો કરી નાખીએ આપણે. તો હવે દિલીપભાઈ જવાનું કહે છે કે ઘરે મારે જવું છે અને મોડું થાય છે એટલે. તો હું દિલીપભાઈ ઘરે જવું છે એમને તમારે? હા એ વાત હાજી. તો હું છે કે અમારે દિલીપભાઈ લસકાણા રહે છે એટલે એને મોડું થાય છે. તો શ્યામભાઈ તમારે હારે જ રહેવાનું છે કે એવું છે?
તમારે સાગરે હારે જ છે તો કાંઈ નહીં હવે આપણે વ્લોગ પૂરો કરી નાખીએ આપણે વિદાય લઈએ વ્લોગની તમે લાઈક કરજો શેર કરજો હું ભાઈ સબસ્ક્રાઇબ કરજો હું દિલીપભાઈ તમારે શું કેવું કહી ગયો ને કાંઈક બે શબ્દ નહીં ને તો કાંઈ નહીં આપણે ન્યૂ વ્લોગમાં મળશું આગળ